હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર નવા પાઠ્યપુસ્તક અનુસાર 2024 પ્રમાણે પાંચમું ચેપ્ટર તમે સાપથી ડરો છો કે, બરાબર, તો એની વિદ્યાર્થી મિત્રો આપણે સરસ અને સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી મળી શકે, નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો પાંચમું ચેપ્ટર તમે સાપથી ડરો છો કે, જેમના લેખક છે જયંતભાઈ પટેલ। તો વિદ્યાર્થી મિત્રો આપણે લેખકનો પરિચય ફરજિયાત મેળવવો પડે, તો ચાલો મેળવીએ। જયંતભાઈ મોહનલાલ પટેલનો જન્મ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં ઈસવીસન 1940 થયેલો। એમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ હતું। તેમણે વિદ્યાર્થી મિત્રો ગુજરાત વિદ્યાપીઠના, બરાબર, જે અમદાવાદની અંદર આવેલી છે ગુજરાત વિદ્યાપીઠ, તો એના મહાદેવ દેસાઈ સમાજ સેવા જે મહાવિદ્યાલય હતી એમાં ગુજરાતીના એક અધ્યાપક, એક શિક્ષક, એક પ્રોફેસર તરીકે એમણે પોતે સેવા આપેલી, એટલે કે પોતે ભણાવેલા। વાર્તા સાહિત્ય ઉપર તેમણે કેટલું કામ પણ કરેલું છે। તો આ પાઠની અંદર વિદ્યાર્થી મિત્રો જગતમાં મનુષ્યની જેમ બીજા જીવો પણ અસ્તિત્વ ધરાવે છે, જેમ કે સાપ, ગાય, ભેંસ, બરાબર, એમ અલગ અલગ જીવ જંતુઓ, પ્રાણીઓ, એમ બીજા જીવ પણ અસ્તિત્વ ધરાવે છે અને દરેક જીવની આગવી વિશેષતા હોય છે, એટલે કે આગવી એમની શું હોય છે, એક ઓળખ હોય છે। તો આ એકમમાં, આ પાઠમાં સાપ વિશેની કેટલીક રસપ્રદ, એટલે કે તમને મજા આવશે, તમને જાણવાની પણ મજા આવશે તો એવી માહિતી આપવામાં આવી છે। જો સામાન્ય રીતે સમાજની અંદર સાપનો ડર સામાન્ય રીતે સૌમાં, એટલે કે બધામાં જોવા મળે છે। છોકરા, છોકરી, બાળકો, બરાબર, મોટા, સ્ત્રી, પુરુષ, બધામાં સાપનો ડર જોવા મળે છે। સાપ વિશેની કેટલીક ખોટી માન્યતાઓ પણ જાણવા મળે છે। તો આ માહિતી લેખ વાંચવાથી જે આપણા મનમાં જે રહેલી ખોટી માન્યતાઓ છે એ માન્યતાઓ શું થશે, સાપ વિશેની દૂર થશે। તો આ પાઠ મિત્રો રસપ્રદ, સરસ રીતે સંવાદ રૂપે સોનલ, એમના ભાઈ, એમના બા, એમના ભાભી, એમની વચ્ચેનો સંવાદ સ્વરૂપે રજૂ થયો છે, તેથી તમને વાંચવામાં બહુ જ આનંદ આવશે। ચલો પાઠ જોતા પહેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સર ધોરણ 7 જે તમામ વિષયો છે, ગુજરાતી તો તમે આપ્યું પણ ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, તો આ બધાના વિડીયો લેક્ચર અમારે જોતા હોય તો મિત્રો તમે મને અત્યારે જોઈ શકતા નથી, પરંતુ ગણિતની અંદર જય સરને, વિજ્ઞાનમાં ફેનિલ સરને, સામાજિક વિજ્ઞાનમાં પરેશ સરને, ઇંગ્લિશમાં નીલમ મેડમને, આ બધાને જોઈ શકશો, બરાબર। તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો, તો ત્યાં જઈને આ એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના દરેક પ્રકરણની સમજૂતીના વિડીયો તમને મળવાના છે। સ્વાધ્યાય અભ્યાસના સમજૂતીના વિડીયો, પીડીએફ, મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, બરાબર, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધી વસ્તુ મળશે। ચાલો એપ્લિકેશન ડાઉનલોડ કરી, ગેમ ડાઉનલોડ કરો, ત્યાંથી ઓપન કરો એટલે આ પેજ ખુલે। પેજ ખુલેમાં તમારે શું નાખવાના છે, મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર, મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો એટલે પેજ ખુલે। પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈ જુદા જુદા પેડ પ્લાન મેળવી લો, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, બરાબર, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો છો। અને હા, જો અહીંથી તમારે દિવાળી પરીક્ષા ક્યારે શરૂ થશે, બરાબર, એકમ કસોટી ક્યારે ક્યારે છે, અથવા વેકેશન ક્યારે પડશે, આ બધી માહિતીના પરિપત્રો અહીંયા મૂકવામાં આવેલા છે। ચાલો પાઠને બરાબર રીતે મિત્રો જોઈએ। નાની સોનલ ટીકી ટીકીને જોઈ રહી હતી। જો સોનલ કેવી છે, નાની છે મિત્રો, આપણે ચિત્ર પરથી ખ્યાલ આવે છે કે લગભગ 8 થી 10 વર્ષની હોવી જોઈએ, બરાબર। એટલે નાની સોનલ ટીકી ટીકીને જોઈ રહી છે, એટલે એકી નજરે જોવું, એટલે એને ટીકી ટીકી જોવું, બરાબર, એક ધારું જોવું, નિરખીને જોવું, એટલે ટીકી ટીકીને જોઈ રહી હતી। શું જોઈ રહી હતી? ભાભી આજ, એટલે કે આજે
પાણિયારા પર નાગનું ચિત્ર આલેખતા હતા. તો બે ભાભી એટલે મિત્રો તમને ખબર જ છે કે ભાઈના પત્ની એટલે ભાભી. આજ એટલે કે આજે પાણિયારા એટલે કે આપણે જે વાસણ ઘરમાં પાણીના વાસણ મૂકીએ ને, ઘરમાં શું પાણીના વાસણ મૂકવાની જગ્યા એને કહેવાય પાણિયારું. બરાબર, જ્યાં ગોળો હોય, પછી ગાગર હાંડો પાણી ભરેલા હોય, પાત્ર જેમાં પાણી પીવાનું વાપરતા હોય તે. તો નાગનું ચિત્ર આલેખતા હતા એટલે કે દોરતા હતા, બરાબર, અથવા તો ચિતરતા હતા. આલેખવું એટલે દોરવું અથવા તો ચિતરવું. એમની પાસે પૂજાની એટલે કે પૂજન કરવા માટેની સામગ્રી પડી હતી. મિત્રો જો પાઠમાં તમે જેટલા શબ્દોના અર્થ સમજશો એટલો પાઠ તમને એકદમ સરળ બનશે. અને ગુજરાતીનું કામ જ એ છે, બરાબર. તો નાની અમથી સોનલ એકી ટચે એકી નજરે એ જોઈ રહી હતી. શું જોઈ રહી હતી? તો ભાભી આજે પાણિયારા પર નાગનું ચિત્ર જે છે એ દોરતા હતા, ચિતરતા હતા. અને ભાભીની પાસે જે એમનું પૂજા અર્ચન કરવા માટેની જે સામગ્રીની જરૂર પડે એ પડી હતી. ભાભી આ શું કરતા હશે? સોનલને મનમાં વિચાર આવ્યો કે ભાભી કોઈ દિવસ નહીં, આજે આ શું કરતા હશે? સોનલને અચરજ થયું. અચરજ એટલે વિદ્યાર્થી મિત્રો થશે નવાઈ પામવું. એટલે સોનલને નવાઈ થઈ. એ તો દોડી ગઈ બા પાસે. એ તો સીધી એમની બા પાસે, એમના મમ્મી પાસે ગઈ. કોણ? તો કે સોનલ. બા ભાભી આજે પાણિયારા પર નાગ કેમ આલેખે છે? શું કે છે એના બાને? કે બા ભાભી છે એ આજે પાણિયારા પાસે એટલે કે પાણિયારા પર નાગ કેમ આલેખે છે, નાગ કેમ દોરે છે? તો આવો પ્રશ્ન એના બાને એ શું કરે છે? તો કે પૂછે છે. સોનલ, હવે કોણ કે છે? એની બા કે છે, સોનલ તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો. સોનલ એક કામ કર, તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો. શું જોવાનું કે છે? ભાભી શું કરે છે તે તું શું કરે? ધ્યાનથી જો. પછી મને આવીને કહે કે ભાભીએ શું કર્યું. બરાબર. સોનલ તો પાછી ગઈ. ક્યાં? કે જ્યાં એમના ભાભી પાણિયારા પાસે નાગનું ચિત્ર આલેખતા હતા ત્યાં. ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો હતો. પેટાવ્યો એટલે કે પ્રગટાવ્યો હતો. ભાભીએ શું કર્યું હતું? ઘીનો દીવો છે એ પેટાવ્યો હતો, પ્રગટાવ્યો હતો. કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. હવે કુલેર એટલે વિદ્યાર્થી મિત્રો ઘી અને ગોળ વત્તા ચાળેલો લોટ, બરાબર. આનું બધાનું મિશ્રણ એટલે કુલેર. તમારા મમ્મી છે એને કહેજો કે મમ્મી મને કુલેર બનાવી દો, એટલે બનાવશે. અને વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે શીતળા સાતમ હોય, બરાબર, ત્યારે આ કુલેર છે એનું નૈવેદ્ય ધરવામાં આવતું હોય છે માતાજીને, બરાબર. નૈવેદ્ય એટલે શું? નૈવેદ્ય એટલે એક પ્રકારે પ્રસાદ કહી શકાય, અથવા તો ભગવાનને ધરવામાં આવતી ખાવાની કોઈ પણ વસ્તુ કે જે કોને ધરવામાં આવે છે? ભગવાનને. એને નૈવેદ્ય કહેવાય, બરાબર. એમાં ખીર હોય, રોટલી હોય, શાક હોય, બરાબર, લાપસી હોય, બરાબર. તો આ બધું નૈવેદ્યમાં ગણાય. તો અહીંયા કોનું નૈવેદ્ય હતું? કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું. સોનલને કુલેર બહુ ભાવતી. મિત્રો ભાવે જ ને, કારણ કે ગોળ અને ઘી હોય એટલે કેટલી ખાવાની મીઠી મીઠી લાગે, મજા આવે ને. હા, એટલે બહુ ભાવે. તો ભાવતી. એના મોંમાં, કોના મોંમાં? તો કે સોનલના મોંમાં શું? પાણી આવી ગયું. મિત્રો કઈ પાણી ન આવે, પણ ખાવાની તમને કોઈ પણ ભાવતી વસ્તુ હોય અને એ ખાવાની જો તમને ઈચ્છા થાય તો તમારા મોઢામાં રહેલી લાળ ગ્રંથિથી સક્રિય બને અને લાળ રસ ઉત્પન્ન કરે. એટલે લાળ રસ એટલે પાણી એક પ્રકારે, બરાબર, પાણી જેવું પ્રવાહી એમ. સોનલ પાછી બા પાસે ગઈ. જો સોનલ હવે ફરી પાછી ક્યાં ગઈ? બા પાસે. માંડીને વાત કરી. માંડીને વાત કરવી એટલે પહેલેથી વાત કરવી, તબક્કાવાર વાત કરવી. બા કોઈ દિવસ નહીં ને આજે ભાભી કેમ આમ કરે છે? બા કોઈ દિવસ ભાભી આવું કરતા નથી, આજે જ કેમ ભાભી આવું કરે છે? સોનલે પાછો એમના બાને શું કર્યો? પ્રશ્ન કર્યો, સવાલ કર્યો.
હવે જો એમના બા શું જવાબ આપે છે કે સોનલ, આજ શ્રાવણ માસની અંધારી પાંચમ, અંધારી એટલે કૃષ્ણ પક્ષની અથવા તો વદ પાંચમ. જો મિત્રો શ્રાવણ મહિનો શરૂ થાય એટલે આપને ખબર છે કે તહેવારોની મોસમ ગણાય, બરાબર? કારણ કે આપને ખબર છે શ્રાવણ મહિનામાં જ શું આવે, રક્ષાબંધન આવે. રક્ષાબંધન પૂરું થાય એટલે પછી ચોથને દિવસે બોળ ચોથ આવે, બરાબર? જેમાં ગાયનું પૂજન થાય, એના વાછરડાનું પૂજન થાય. પછી નાગ પાંચમ આવે, પછી રાંધણ છઠ આવે, શીતળા સાતમ આવે, બરાબર ને? આઠમ એટલે અષ્ટમી, બરાબર? જે આપને ખબર છે કૃષ્ણ ભગવાનનું આઠમ. પછી નોમ છડી નોમ આવે, એટલે તહેવારો કહી શકાય. તો કે છે આજે અંધારી પાંચમ એટલે કે આજે નાગ પંચમી છે, નાગ પાંચમ પણ કહી શકાય. ભાભી નાગ દેવતાની પૂજા કરશે. જો ભાભી છે એ શું કરશે આજે, તો કે નાગ દેવતા જે છે એમની પૂજા અર્ચના કરશે. આજે એ એક ટાણું કરશે. એક ટાણું એટલે તો વિદ્યાર્થી મિત્રો એક ટંક જમવું, એક સમય જમવું. એટલે સામાન્ય રીતે એક ટાણું એટલે વિદ્યાર્થી મિત્રો, જો તમે ઘણા બધા વ્રત રહેતા હશો, ઘણા બધા શ્રાવણ મહિનાના સોમવાર રહેતા હશો, ઘણા આખો શ્રાવણ મહિનો રહેતા હશે, બરાબર? અથવા તમે આઠમ, 11, બીજ, આવું કોઈ પણ તથ તમે રહેતા હોય, બરાબર? અન્ય ધર્મમાં હોય તો એ પ્રમાણે રહેતા હોય, તો સવારમાં સામાન્ય રીતે ચા દૂધ કે એવું કરવામાં આવે છે, બરાબર? જમવામાં નથી આવતું. બપોરે એક ટાઈમ જમી લે છે અને એક ટાઈમ સાંજે ફરાળ કરે, અથવા તો બપોરે ફરાળ કરે તો સાંજે જમી લે. એટલે એક ટાણું કરશે, એટલે એક ટંક જમશે. ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એક વાર ખાશે. એટલે કે ગઈકાલે જે બાજરાનો રોટલો કર્યો હતો એ આજે રેવા દીધો છે અને એ ખાશે. ક્લિયર? બા, ભાભી એમ શું કરવા કરે છે? આવો કોણ પ્રશ્ન પૂછે છે? સોનલ. એના બાએ જવાબ આપ્યો ને. હવે બા, ભાભી એવું શું કામ કરતા હશે? એવું ન કરે તો ન ચાલે. તો એની બા શું કહે છે? આજ નાગ પાંચમનું વ્રત છે. વ્રત એટલે વિદ્યાર્થી મિત્રો નિયમપૂર્વક એટલે કે શિષ્ટાચાર સાથે આચરવાનું પુણ્ય કર્મ. પુણ્ય કર્મ એટલે શું કહેવાય? એને વ્રત કહેવાય, બરાબર? તો આજે નાગ પાંચમનું વ્રત છે. હવે સોનલ કહે છે પાછી, બા નાગ કરડે તો મરી જ જવાય ને. બા, આપણે નાગ કરડે તો આપણે જીવતા થોડા રહીએ, આપણે મરી જ જઈએ ને. એ આપણને સુખી કેવી રીતે કરે? નાગ આપણને સુખી કેવી રીતે કરશે? જો ભાઈ, સામાન્ય રીતે વ્રત શું કામ કરવામાં આવતું હોય છે? તો ભગવાન પ્રસન્ન થાય, આપણા ઉપર કૃપા વરસાવે, આપણે સુખી થઈએ એટલા માટે વ્રત કરવામાં આવે છે. હવે અહીંયા શું થાય છે? તો કે ભાઈ આપણે નાગનું વ્રત કરવાનો શું ફાયદો? નાગ તો આપણે ડંખ મારે, બરાબર? કરડે તો આપણે તો મૃત્યુ પામી જઈએ. તો નાગનું વ્રત થોડું કરાય, એમ કહેવા માંગે છે. એ આપણે થોડો સુખી કરે છે. હવે એમની બા કહે છે કે ભાભીને કહેજે સાંજે તને નાગ પાંચમની વાર્તા કહેશે. શું કહે છે? તો આજે ભાભીને કહી દેજે, એટલે સાંજના સમયે તને નાગ પાંચમની જે વાર્તા છે એ વાર્તા તને સંભળાવશે. ના બા, સોનલ કહે છે, ના બા, મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી. કારણ કીધું ને સાંજે. સાંજે એટલે સુવાન સમય થશે. સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી. કારણ તો મને રાતે બીક લાગશે, બરોબર? રાતે સપનું આવશે, મારા મનમાં નાગના સતત વિચારો આવશે. મારા બહેન, બહેન એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું કંઈ નહીં, શિક્ષક કહી શકાય, બરાબર? તો મારા બહેન કહેતા હતા કે સાપ તો ઉંદરને ખાઈ જાય. સાપ છે એ કોને ખાઈ જાય છે? ઉંદરને. કારણ કે સાપનો મુખ્ય ખોરાક કોણ છે? ઉંદર. ને ઉંદરનું ઘર પણ પચાવી પાડે, એટલે કે ઉંદરનું ઘર પણ લઈ લે. હવે ઉંદરનું ઘર શું હોય વિદ્યાર્થી મિત્રો? દર. જો ઉંદર છે એ દર બનાવે છે ને દરની અંદર ઉંદર રહે છે. એટલે હવે સાપ શું કરશે? ઉંદરને ખાઈ પણ જશે, અને ઉંદર ખાઈ જાય એટલે હવે દર કોણ? કોઈનું નહીં. એટલે કોણ? તો કે સાપ છે એ દરમાં રહેવા લાગશે. એટલે કે છે ખોદે ઉંદર, એટલે કે આ દર કોણ બનાવે? ખોદીને ઉંદર. ને ભોગવે એટલે કે એમાં રે કોણ? ભોરિંગ. ભોરિંગ એટલે સાપ. ખરું ને બા? સાચી વાત છે ને બા? જો ઉંદર મહેનત કરે એટલે આ એક પ્રકારે કહેવત થઈ ગઈ છે. શું કહેવતનો અર્થ થાય? મહેનત કરે કોઈ એક અને તેનું
ફળ ભોગવે બીજો કોઈ. એટલે આ ઓલા જેવું છે, વળ ખાય વાંદરો, માલ ખાય મદારી. બરાબર. મહેનત કરે ઉંદર, એટલે કે દર બનાવે ઉંદર, અને એનો દરની રહેવા માટે ઉપયોગ કોણ કરશે? તો કે ભોરીંગ એટલે કે સાપ. શું ખરું સોનલ? એટલે કે શું ખરું સોનલ? કહેતા ભાઈ મેળીએથી ઉતર્યા. ચાલો હવે એમના ભાઈ જે છે સોનલના, એ મેળી એટલે કે અગાસી ઉપરથી, એટલે કે પેલા માળે રહેતા હશે. બરાબર. ગામડાની અંદર મેળી કે. બરાબર. તો ત્યાંથી નીચે ઉતર્યા. શું ખરું સોનલ તું કે છો? બાને કહેશ ને ખરું ને બા? તો શું ખરું સોનલ? એમ કહેતા કહેતા ભાઈ નીચેથી ઉતર્યા. હવે એમના બા કહે છે કે રામુ બેટા, તો એના ભાઈનું નામ શું છે? રામુ છે, એટલે કે રામ. કે રામુ બેટા, સોનલને આ નાગની વાત જરાક સમજાવજે ને. તારી પાસે સમય હોય તો આ સોનલને થોડુંક નાગની વાત સમજાવજે ને. હવે બાને થયું હાસ. હાસ એટલે નિરાશ થઈ બાને, કે હાસ, આ સોનલ પૂછી પૂછીને મારો દમ કાઢત, એટલે કે મને દમ કાઢત, એટલે કે મને થકવી દેત. બરાબર. આ સોનલ મને પ્રશ્ન સતત પૂછ્યા કરે. અને વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કે કોઈ પણ નાનું બાળક હોય, તમે પણ નાના જ્યારે હતા, ખાસ કરીને 5, 6, 7, 8 વર્ષ સુધી, બરાબર, તો તમને પ્રશ્ન પૂછવાનું બહુ મન થાય, તમને નવું નવું જાણવાની ઘણી ઈચ્છા થાય. એટલે તમે તમારા મમ્મી, પપ્પા, દાદા, બા કે અન્ય કોઈને પ્રશ્ન પૂછો, એક પ્રશ્નનો જવાબ આપે એટલે તમે બીજો પ્રશ્ન પૂછો છો. એટલે એના બા કહે છે કે જો આવી રીતે મને સોનલ એક પછી એક પ્રશ્ન પૂછ્યા જ કરત, તો મને થકવી દે જવાબ આપી આપીને. તો હવે એનો ભાઈ કહે છે રામુ, સોના, સોનલને લાડથી કહે છે, સોના તારે શું પૂછવું છે? ચલ તારે શું પૂછવું છે? તો હવે સોનલ કહે છે, ભાઈ મારા ભાભી આજે નાગનું ચિત્ર આળેખે, આળેખે એટલે દોરે છે, ત્યાં ઘીનો દીવો કરે છે, અને પછી કુલેરનું નૈવેદ્ય ધરાવે, એ કેમ? મારે આ પ્રશ્ન પૂછવો છે કે મારા ભાભી આજે નાગનું ચિત્ર દોરે છે, ત્યાં ઘીનો દીવો કરે છે, અને પછી કુલેરનું નૈવેદ્ય ધરાવે છે, એવું કેમ? નાગને બદલે ઉંદરનું ચિત્ર આળખે તો શું થાય? એટલે કે નાગની જગ્યાએ ઉંદરનું ચિત્ર દોરે તો શું વાંધો? કઈ વાંધો છે એમ. સોનલ, નાગ પંચમીના વ્રતની કથા ખાસી મોટી છે. કોણ કે છે? એનો ભાઈ. કે સોનલ, આ નાગ પાંચમ છે ને, એનું જે વ્રત રહે છે ને, એની કથા છે ને, એ ખાસી, ખાસી એટલે અહીંયા ઉધરસની વાત નથી, પણ ખાસી એટલે ઘણી, ઘણી મોટી એની કથા છે. પણ હું તને એ કથા નહીં કહું. બરાબર. આ નાગની કથા છે હું તને કરવાનો નથી. શું કામ નથી કરવાના? તો જો, એ તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજે લાગે. તો વિદ્યાર્થી મિત્રો, આ કહેવત છે, ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું, એટલે કે ખૂબ મહેનત કરવા છતાં, ખૂબ મહેનત કરવા છતાં ન જેવી પ્રાપ્તિ થવી. એટલે કે હું તને આ આખી કથા કહીશ, છતાં પણ તને ખાસ કંઈ યાદ રહેશે નહીં. એટલે હું તને ન કહું એમાં જ ભલાઈ છે. બરાબર. પણ છતાંય હું તને નાગ વિશે થોડી બીજી વાતો પણ કરવા માંગુ છું. ક્લિયર? તો એમ કે છે, તો હું તને નાગ વિશે બીજી વાતો કહીશ, પણ કથા નહીં કહું આખી. પણ ભાઈ, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે. એટલે હવે સોનલ કહે છે, ભાઈ, પણ ભાઈ, મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે, બહુ ડર લાગે છે. સોનલ, વાત ખરી છે. રામુ શું કે છે? સોનલ, તારી વાત સાચી છે. ખરી છે એટલે સાચી છે. નાગ ઝેરી હોય છે એટલે સ્વાભાવિક છે, બધાને બીક લાગે છે. પણ બધા સાપ છે એ નાગ નથી હોતા. જો સાપ છે, જેટલા તમે સાપ જો, એ બધા નાગ ન કહેવાય. ને બધા સાપ છે એ ઝેરી હોતા નથી. જો આપણે ડરીએ છીએ, બરાબર, બધા સાપ ઝેરી હોતા નથી. આપણા દેશમાં આશરે 216 પ્રકારના સાપ છે. આપણા દેશમાં કેટલા પ્રકારના સાપ છે? 216 પ્રકારના સાપ છે. એમાંથી વિદ્યાર્થી મિત્રો લગભગ 4 જેટલા સાપ આપણા દેશની અંદર ઝેરી છે. કેટલા? 4 જેટલા સાપ.
હવે શું કે છે સોનલ કે અમારા બહેન નળ દમયંતીની વાર્તા કહેતા હતા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે આગળ ભણશો 11-12 ની અંદર ત્યારે ગુજરાતી વિષય જો તમારે હોય તો એમાં નળ દમયંતીનું આખ્યાન આવે છે, એની વાર્તા આવે છે. તો એમાં કહે છે કે તેમાં કર્કટોક સાપની વાત છે. કયા સાપની વાત છે? કર્કટોક સાપની વાત છે. અને ભાઈ જળ કમળ છાંડી જાને બાળા, જે કૃષ્ણ ભગવાનનું ગીત છે નરસિંહ મહેતાએ ગાયેલું, તો એ કવિતામાં પણ કાળી નાગનું નામ આવે છે. કાળી નાગનું. તો એ બધી સાપની જાતો જ હશે ને, આ પણ બધી સાપની જાતો જ હશે ને. બરાબર. આવું સોનલ એમના ભાઈને કહે છે. સોનલને થયું કે એ પણ સાપ વિશે કંઈક જાણતી હતી. બરાબર. એટલે સોનલને પણ મનમાં હતું કે ભાઈ હું પણ કંઈક સાપ વિશે જાણું છું, મારા ભાઈને એમ હાવ ન લાગવું જોઈએ કે હું નથી જાણતી. એટલે ટૂંકમાં પોતે વાત કરે છે કે ભાઈ હું પણ કંઈક સાપ વિશે જાણું છું, કે ભાઈ નળ દમયંતીની વાર્તામાં કર્કોટક સાપની વાત છે, પછી જળ કમળ છાંડી જાને બાળા એમાં કાળી નાગના સાપની વાત છે. ખરું ને ભાઈ? હવે કે છે રામુ ને સોનલ અને સોનલ શેષ સાઈ. શેષ સાઈ એટલે શેષ નાગ પર સુનાર, એટલે કે શેષ નાગ પર જે સૂતા હોય તે. બરાબર. એને કહેવાય શેષ સાઈ. માં વિષ્ણુનું ચિત્ર જોયું છે ને તે. બરાબર. શેષ નાગ હોય એમાં એની જે ફેણ હોય એની નીચે સરસ મજાના ભગવાન જે વિષ્ણુ છે એ સૂતા હોય અને માતા લક્ષ્મી છે એમના શું દબાવતા હોય? ચરણ દબાવતા હોય છે. બરાબર. પગ દબાવતા હોય છે. તો કે છે કે શેષ નાઈ વિષ્ણુનું ચિત્ર જોયું છે ને, કે શેષ નાગ ઉપર સૂતા હોય એવા વિષ્ણુનું ચિત્ર. અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલ, શંખપાલ, ધૂતરાષ્ટ્ર, તક્ષક, કાલિય વગેરે પણ સાપની જાતો જ છે. આ પણ બધી સાપની જાતો જ છે. સોનલ બહેન ભાભી ટહુક્યા. તો હવે કોણ બોલ્યું? એમના ભાભી. સોનલ બહેન ટહુક્યા એટલે કે બોલ્યા. વિદ્યાર્થી મિત્રો અહીંયા કઈ મોરલા નથી તે ટહુકા કરે. હા, નહીં તો પાછા તમને એમ થશે મોરલા છે ટહુકા કરે. તો ભાભી ટહુક્યા, બોલ્યા કે મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી, યાદ છે ને? મેં તમને કોની વાત કરી હતી? પરીક્ષિત રાજા, જે વિદ્યાર્થી મિત્રો અભિમન્યુ છે, બરાબર, એમનો દીકરો હતો. જ્યારે અભિમન્યુ જે વીરગતિ પામ્યો ત્યારે પરીક્ષિતનો હજી જન્મ થયો નહોતો. એ માતાને કુખની અંદર એનો ઉછેર થઈ રહ્યો હતો. બરાબર ને? અભિમન્યુ બધા ઓળખો છો, જે અર્જુનનો પુત્ર હતો. ને અર્જુન તો બધા ઓળખો છો. બરાબર. ગાંડીવધારી. અરે વાહ. તો તેમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડ્યો હતો ને. તક્ષક નામનો જે સાપ છે એ પરીક્ષિત રાજાને કરડ્યો હતો ને. હા ભાભી, પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા ને. શું કે છે? હા ભાભી, પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા ને. એને સાપ કરડ્યો હતો એટલે. મને એટલે જ સાપની બીક લાગે છે. શું કે છે? મને આમથી કઈ સાપની બીક નથી લાગતી, પણ એને કરડ્યો હતો અને તે મૃત્યુ પામ્યા હતા, એટલા માટે મને શું થાય છે? સાપની તો કે બીક લાગે છે. પણ સોનલ બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા. પણ સોનલ બધી જાતના જે સાપ છે એ કઈ ઝેરી હોતા નથી. એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે. બરાબર. તો આ કોણ બોલે છે? રામુ. શું કે છે? પણ સોનલ બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા. એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર નહીં રહે. ભાઈએ સોનલને થોડીક હિંમત આપી, આશ્વાસન આપ્યું. બરાબર. એ તો આપણે ઓળખતા ન હોય એટલે આપણને ડર લાગે, બાકી આપણે થોડાક ઓળખતા થઈ જશું એટલે ઓટોમેટિક ડર આપણામાંથી નીકળી જશે. ને અજગરની વાત સાંભળી છે ને? અજગરની વાત સાંભળી છે ને? એ બી એક સાપ છે. અજગર સૌથી વધારે લાંબો અને તે વજનમાં પણ સૌથી વધારે છે. જો, અજગર સૌથી વધારે લાંબો છે અને વજનમાં પણ સૌથી વધારે છે, ભારે છે. ક્યારેક તે આશરે 8 મીટર લાંબો અને 150 કિલો વજનનો હોય છે. જો, અજગર ક્યારેક કેટલા મીટરનો લાંબો? 8 મીટર, એટલે વિદ્યાર્થી મિત્રો 25 થી 26, 27 ફૂટ જેટલો લાંબો અને 150 કિલો વજનનો હોય છે. અને નાનામાં નાનો સાપ 12 થી 13 સેન્ટીમીટરનો હોય છે. નાનામાં નાનો સાપ કેટલા મીટરનો હોય છે? 12 થી 13 સેન્ટીમીટરનો. સાપનું સરેરાશ આયુષ્ય 25 વર્ષનું ગણાય છે.
સાપનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? 25. એટલે કોઈ 22-20 વર્ષ જીવે તો કોઈ 27-28 વર્ષ જીવે એમ. એના રંગો તો વિધ હોય છે, એટલે કે સાપના રંગો પણ કેવા હોય છે? જુદા જુદા હોય છે. એની ત્વચાના તરે, ત્વચા એટલે ચામડી, તરે એટલે પેટર્ન, ભાત, બરાબર, એમની ચામડીની ભાત, ડિઝાઇન જુદી જુદી હોય છે. અને સૌંદર્ય એટલે કે સુંદરતા, હેરત, હેરત એટલે નવાઈ, પમાડે તેવા હોય છે. જો સાપની ચામડીની પેટર્ન જુદી જુદી હોય છે અને એની સુંદરતા તો નવાઈ પમાડે એવા હોય છે. સાપની કાંચળી તે જોઈ છે ખરી સોનલ? ચલો, સાપની શરીરની ઉપર જે પારદર્શક જે હોય છે ને એને કાંચળી કહેવાય, તો તે જોઈ છે ખરી સોનલ? તે સોનલ જોઈ છે? હવે સોનલ કે છે ના ભાઈ, ના ભાઈ, હજી સુધી જોઈ નથી. ના ભાઈ, મેં હજી સુધી જોઈ નથી. પણ એકવાર અમારા બહેન, બહેન એટલે શિક્ષક, એમ કહેતા હતા કે સાપ કાંચળી ઉતારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો હતો. જો જેવી રીતે સાપ કાંચળી ઉતારી નાખે એમ ગોપીચંદ રાજાએ પોતાનો જે વૈભવ હતો, પોતાની જે સુખ સાહેબી હતી, પોતાની જે પણ કાંઈ સંપત્તિ હતી એનો ત્યાગ કર્યો હતો. સાપ કાંચળીનો ત્યાગ કરે છે, કાંચળી ઉતારી નાખે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કરી અને સંન્યાસી જીવન શરૂ કર્યું હતું. ત્યારે સાપ કાંચળી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું. ત્યારે મને એવું પૂછવાનું મન થયું હતું કે સાપ કાંચળી ઉતારે એ કેમ ઉતારે, એટલે શું, એવું પૂછવાનું મન થયું હતું. પણ પૂછ્યું નહોતું. મેં મારા શિક્ષકને પૂછ્યું નહોતું, એવું મન થયું હતું પણ પૂછ્યું નહોતું. હે બાઈ, એ શું તે? જો મિત્રો, ભાઈને હવે તે બાઈ બોલી જાય છે, બરોબર, જાણવાની ઈચ્છાથી. હે ભાઈ, એ શું છે તે? હે બાઈ તો બાઈ નથી મિત્રો, અહીંયા એ ભાઈ કહેવા માંગે છે, બરોબર. હે ભાઈ, એ શું તે એટલે કે કઈ રીતે? તો હવે એમનો ભાઈ જવાબ આપે છે કે મુંબઈમાં હાપકિન ઇન્સ્ટિટ્યૂટ છે. મુંબઈની અંદર કઈ ઇન્સ્ટિટ્યૂટ છે? તો કે હાપકિન, કે જ્યાં નવા નવા સંશોધનો, પ્રયોગો થતા હોય તે. ત્યાં સાપનો અને સાપના ઝેરનો અભ્યાસ થાય છે. જો શું કે છે, ત્યાં જુદા જુદા પ્રકારના જે સાપ છે એ સાપ અને આ જે સાપનું જે ઝેર હોય છે એ ઝેરનો અભ્યાસ થાય છે. સાપ કરડે ત્યારે એનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન ત્યાં તૈયાર થાય છે. જો સાપ કરડે ત્યારે વ્યક્તિને બચાવવા માટે એનું ઝેર લાગુ ન પડે, બરાબર, તો વ્યક્તિને બચાવવાનું થાય તો એના માટેના ઇન્જેક્શન તૈયાર કરવામાં આવે છે. તો ત્યાં એના ઇન્જેક્શન તૈયાર થાય છે. ત્યાં સાપ કાંચળી ઉતારે છે એનું નિરીક્ષણ કરવામાં આવે છે. જો ત્યાં શેનું નિરીક્ષણ કરવામાં આવે છે કે સાપ છે એ કાંચળી ઉતારે છે કેવી રીતે, એનું નિરીક્ષણ કરવામાં આવે છે. 72 થી 210 દિવસના સમયગાળે, ગાળે એટલે કે સમયે સાપ છે એ કાંચળી ઉતારે છે. જો 72 દિવસથી માંડીને 210 દિવસ સુધીના સમયગાળામાં સાપ કાંચળી ઉતારે છે. સાપ પૂરેપૂરી કાંચળી ઉતારી ન શકે તો તે માંદો પડી જાય છે. જો સાપ પૂરેપૂરી કાંચળી નહીં ઉતારી શકે તો શું થઈ જશે? માંદો પડી જશે. ભાઈ ખરી મજાઓ, ભાઈ એને મજાક બરાબર નહીં હો. સાપને એને તે નવા નવા કોટ પહેરવાના મળે. કોટ એટલે કે કપડા, કપડા એટલે કે કાંચળી, બરાબર. એ તો ભાઈ બરાબરની મજા છે. એને તો નવા નવા કપડા પહેરવા મળે સાપને તો ફરી પાછા. સોનલ કે છે નાગને મૂછે હોય કે નહીં ભાઈ? હે ભાઈ, નાગને મૂછે હોય કે નહીં? બરાબર. જો સોરી મિત્રો, સોનલ નાગને મૂછે હોય નહીં? આવો એનો ભાઈ પ્રશ્ન પૂછે. સોરી મિત્રો, રામુ પ્રશ્ન પૂછે, બરાબર. સોનલ નાગની મૂછે હોય કે નહીં? હવે સોનલ વિચારમાં પડી ગઈ, બરાબર, કે હોય કે નહીં ખબર નથી. ભાભી એની વાહરે ધાયા. વાહરે એટલે કે મદદે, ધાયા એટલે કે આવ્યા. તો ભાભી છે એમની સોનલની મદદે આવ્યા, કારણ કે સોનલને હવે જવાબ ખબર નથી એટલે વિચારમાં પડી ગઈ છે. હા સોનલ બેન, સાપ ઘરડો થાય ને ત્યારે એને મૂછ ફૂટે છે. હવે એના ભાભી જવાબ આપે છે કે હા સોનલ બેન, નાગની મૂછ હોય છે. સાપ જ્યારે ઘરડો થાય, વૃદ્ધ થાય ત્યારે એને મૂછ ફૂટે છે. અરે એ બધી વાત ખોટી છે. કોણ કે છે? એમનો ભાઈ રામુ. અરે એ બધી વાત ખોટી છે. સાપને મૂછ ફૂટતી જ નથી. સાપને મૂછ ઉગતી જ નથી, ફૂટતી જ નથી. વાત ખોટી છે.
એના શરીરે વાળ જ હોય ને તો મૂછ ક્યાંથી આવે? એના શરીરે વાળ જ ન હોય તો મૂછ ક્યાંથી આવે? એ વાત જ ખોટી છે કે તમારા જેવા ભોળાને લોકો આમ જ છેતરી જાય છે. શું કે છે? તમારા જેવા ભોળા લોકોને લોકો આમ જ શું કરી જાય છે? છેતરી જાય છે. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો ઘણો મોટો થઈ ગયો છે તો અહીંયા સુધી રાખીએ. બાકીનો અભ્યાસ આપણે બીજા ભાગમાં કરીશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.